આગળનો પ્રશ્ન હિસ્ટ્રી ઇતિહાસ ઉપર સર સૈયદ અહમદ ખાન ઉપર પૂછેલો છે કે નીચેનામાંથી કયું વિધાન જે છે એ ઇનકરેક્ટ એટલે કે ખોટું છે, કે એમને જે છે પોતાનું કરિયર સિવિલ સર્વન્ટ તરીકે શરૂ કરેલું હતું, તો એ વિધાન તો બિલકુલ સાચું છે. બીજું એવું કહે છે કે એ ભારતના પ્રથમ ભારતના પ્રથમ એજ્યુકેશન મિનિસ્ટર શિક્ષણ મંત્રી હતા, એ વિધાન ખોટું છે, કારણ કે એ જે છે એ પ્રથમ શિક્ષણ મંત્રી જે છે એ તો કોણ હતા? મૌલાના અબુલ કલામ આઝાદ હતા. તો એ વિધાન એ રીતે પડી જશે. સૈયદ અહમદ ખાન જે છે એના બારામાં આપણે થોડી ઘણી વાતોચીતું જે છે એ કરીએ. અહીંયા એમનો ફોટો આપેલો છે. આ સર સૈયદ અહમદ ખાન શું હતા ને ક્યાં હતા ને એ બધી થોડી વાત કરીએ. મુસ્લિમ સ્કોલર હતા, મુસ્લિમ રિફોર્મર એટલે કે મુસ્લિમ ધર્મની અંદર ધર્મ સુધારણાનું ને એ બધાનું કામ કરેલું હતું. મુસ્લિમની અંદર એજ્યુકેટરનું કામ કરેલું હતું. અંગ્રેજી શિક્ષણની હિમાયત જે છે કરેલી હતી. મોડર્ન એજ્યુકેશન આઈડિયા આપવાની ને એ બધાની વાત કરેલી હતી કે મુસ્લિમ લોકોએ આવું બધું કામ કરવું જોઈએ. અલીગઢ મૂવમેન્ટના ફાધર તરીકે ઓળખાય છે. પ્રશ્ન પૂછાઈ જશે અલીગઢ મૂવમેન્ટ થઈ હતી એના ફાધર કોણ હતા? તો કે સર સૈયદ અહમદ ખાન. મુસ્લિમ લોકોનું સામાજિક ઉત્કર્ષ માટે, એજ્યુકેશનલ શૈક્ષણિક ઉત્કર્ષ માટે અને રાજનૈતિક સ્ટેટસ મુસ્લિમોનું વધે એની માટે એમને ઘણું બધું કામ કરેલી હતી. નિશાળને એવું બધું સ્થાપવાનું ને એ બધું કામ કરેલું હતું. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની સ્થાપના અલીગઢ ઉત્તર પ્રદેશની અંદર એમને કરેલી હતી, જે અત્યારે પણ સારું એવું એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી એની વાત કરેલી છે. સર સૈયદ અહમદ ખાન છે તો સામાજિક અને ધાર્મિક સુધારણાને એવું બધું કામકાજ ને એવું બધું જે છે એ કરેલું હતું. અને પ્રથમ મેં તમને કીધું કે પ્રથમ એજ્યુકેશન મિનિસ્ટર તો અહીંયા જો મૌલાના અબુલ કલામ આઝાદ જે છે એ હતા. તો આ પ્રશ્ન પૂછાતા હોય છે.